નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અંધજનો, વિધવા બહેનો તથા તેમના બાળકો માટે કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ લાભાર્થીઓને 100થી વધુ રેનકોટોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ચોમાસાની ઋતુમાં સુરક્ષા અને સહાય મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ સેવાકીય પહેલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, દાતાશ્રીઓ, સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ અંધજનો, વિધવા બહેનો અને તેમના પરિવારો માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે દાખલા કે અંધજનોને અન્ન વિતરણ, તેમને ચક્ષુદાનના કેમ્પ, તેમના માટે તહેવારના કાર્યક્રમો, ઉત્તરાયણ, દિવાળી, હોળી નિમિત્તે અનેક કાર્યક્રમો કરીએ છીએ. ઉપરાંત બાળકોને જે શિક્ષણમાં મુશ્કેલી પડતી હોય એમની ફી તથા એજ્યુકેશનમાં નોટબુકોનું વિતરણ, ઉપરાંત આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો સયાજી બાગ બીજા ગેટ ખાતે 80થી વધુ અંધ તથા તેમના બાળકોને રેનકોટની વ્યવસ્થા કરવામાં આવી. દાતાઓ અને પ્રેસ રિપોર્ટર અમારા કાર્યમાં ખૂબ સહકાર આપે છે. એમનો હૃદયપૂર્વક આભાર માનીએ અને શુભેચ્છાઓ પાઠવીએ. આભાર. વડોદરા રથયાત્રામાં ચેઇન સ્નેચિંગ કરતી મોગિયા ગેંગના 9 સભ્યો મુદ્દામાલ સાથે ઝડપાયા. વડોદરા શહેરમાં અષાઢી બીજના રોજ નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડનો લાભ લઈ ભક્તોના સોનાના દાગીના ચોરતી કુખ્યાત મોગિયા ગેંગના 9 સભ્યોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કમાટીબાગ પાસેથી રેલવે સ્ટેશન તરફ ભાગવાની ફિરાકમાં રહેલા મધ્યપ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના 5 પુરુષો અને 4 મહિલાઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 1,34,919ની કિંમતની એક સોનાની ચેન અને રૂપિયા 2,99,533ના 2 મંગળસૂત્ર અને રૂપિયા 25,500ના 7 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,59,952નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર સુંદર ચૌહાણ મહિલાઓના ગળામાંથી દાગીના તોડી અન્ય સાથીદારોને પાસ કરી દેતો હતો. આ ગેંગની ધરપકડથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચેઇન સ્નેચિંગના 2 ગુનાઓ ડિટેક્ટ થયા છે. 2026ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરમાં નીકળેલ. લાખો લોકોએ ભગવાન જગન્નાથજીની દર્શનનો લાભ લીધેલ. આ દર્શનના લાભ લેવામાં તેમજ પ્રસાદ લેવામાં કેટલાક અસામાજિક તત્વોએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું તેમજ ગળામાંથી ચેન સ્નેચિંગ કર્યા હોવાની પ્રાથમિક હકીકત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ. જે અનુસંધાને જે તે વખતે જ પોલીસ સક્રિય થયેલી અને સયાજીગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ભેગા મળી અને મોબાઈલ ચોરોને પકડેલા અને એમની પાસેથી કુલ 5 મોબાઈલ કબજે કર્યા છે. એ સિવાય મહિલાઓને ગળામાંથી મંગળસૂત્ર ચોરી કરતી પણ એક ગેંગ જે મધ્યપ્રદેશની મોગિયા ગેંગના નામે કુખ્યાત છે, એ આખી ગેંગ કે જેમાં 3 મહિલાઓનો સમાવેશ મળી કુલે 9 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે પકડેલ છે. તેમની પાસેથી 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર પોલીસે કબજે કરેલ છે. આ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી
તેમની પાસેથી 5 મોબાઈલ તેમજ 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર કબજે કરી કુલ 6 ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધેલ છે. હાલ આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલ છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબી મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે પરથી પ્લાસ્ટિકની બોટલો, ગ્લાસ અને ડબ્બાના બોક્સની આડમાં આઈસર ટેમ્પોમાં લઈ જવાતો ₹18,17,664ની કિંમતનો 7,584 નંગ વિદેશી બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ઉત્તર પ્રદેશના ચાલક અર્જુન રામજીત બિંદની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો દમણના શકીલ મોહમ્મદે ભરૂચ પાસે આપ્યો હતો અને વડોદરા ગોલ્ડન ચોકડી પાસે પહોંચાડવાનો હતો. પોલીસે બિયર, મોબાઈલ, આઈસર ટેમ્પો અને જીપીએસ ટ્રેકર સહિતના કુલ ₹28,53,764નો મુદ્દામાલ કબજે કર્યો છે. કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી એલસીબી પીજે ખરસાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીકે ભૂત અને ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એસઓજીએ લાખોના પોસ્ટડોડા અને અફીણ સાથે એક શખ્સને ઝડપ્યો. વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક શ્રી સુનિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ એસઓજીપીઆઈ પીકે સોઢાની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ખોડુભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વડોદરા તાલુકાના શેરખી ગામે રેડ કરી હતી. રહેણાંક મકાનમાંથી આરોપી લાલજીભાઈ ધુળાભાઈ રબારીને વનસ્પતિજન્ય માદક પદાર્થ, પોસ્ટડોડા અને અફીણના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ₹3,18,150ની કિંમતનો 21.210 કિલો પોસ્ટડોડા, ₹2,17,500ની કિંમતનું 435 ગ્રામ અફીણ, મોબાઈલ અને વજન કાંટો મળી કુલ ₹5,41,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાદરા પોલીસને સોંપવામાં આવી છે. મારામારી અને આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલા માથાભારે ઈસમ વાહિદ ઉર્ફે બાબા પઠાણની વડોદરા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચનાથી આ કડક કાર્યવાહી કરાઈ છે. આરોપી વાહિદ રહેઠાણ ફતેપુરા વિરુદ્ધ ભૂતકાળમાં ચોરી અને જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. તાજેતરમાં તેણે કુંભારવાડા વિસ્તારમાં સાગરીતો સાથે પિસ્તોલ અને તલવાર જેવા પ્રાણઘાતક હથિયારોથી ફાયરિંગ તથા હુમલો કર્યો હતો. આ ઉપરાંત ગોરવા વિસ્તારમાં પણ મારામારીનો ગુનો આચર્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ પણ ભયનો માહોલ ઊભો કરનાર આ જનૂની ઈસમની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કુંભારવાડા પોલીસે પાસા વોરંટની બજવણી કરી તેને જેલ ભેગો કર્યો છે. માંજલપુર ઈચ્છાપૂર્તિ ગણેશજીની મૂર્તિ ટ્રોલી પૂજન બાદ મૂર્તિકારનો વર્કશોપ રવાના. વડોદરાના માંજલપુર વિસ્તારમાં શ્રી ઈચ્છાપૂર્તિ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આગામી ગણેશોત્સવની ધૂમધામથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે સંસ્થા દ્વારા ગણેશજીની સ્થાપનાનું 19મું વર્ષ મનાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત સમિતિના સભ્યો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ટ્રોલી પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ઈચ્છાપૂર્તિ ગણેશજીની આ મૂર્તિ પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને ફાઇબર મટીરિયલમાંથી બનાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે.
ટ્રોલી પૂજનની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ આગામી ઉત્સવ માટે ગણેશજીની મૂર્તિને આકર્ષક નવા રંગરૂપ, શણગાર અને આખરી ઓપ આપવા માટે શહેરના જાણીતા મૂર્તિકાર ભરતભાઈ કહારના વર્કશોપ ખાતે વાજતે ગાજતે લઈ જવામાં આવી છે. આ પૂજન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ જય ગણેશના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જે આગામી ગણેશ ચતુર્થીના ઉત્સાહપૂર્ણ આગમનની પ્રતીતિ કરાવે છે. મંજુસર નજીક કેનાલ પાસે મોડી રાતનો બનાવ. યુપીના યુવકે દેશી તમંચો છાતી ઉપર મૂકી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાની પત્રકાર પરિષદ. ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશનની અંદર નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસના એક કોન્સ્ટેબલને જમીન પર પડેલો એક ઇસમ મળી આવે છે. તે નજીકમાં જોતા એ આઈડેન્ટિફાઈ થાય છે કે આ ઇસમને બ્લીડિંગ થાય છે અને એમને ચેસ્ટની અંદર એક ગનશોટનું વૂન્ડ છે. તાત્કાલિક 108ને બોલાવીને એમને હોસ્પિટલની અંદર જરૂરી સારવાર આપવામાં આવે છે. તપાસ દરમિયાન એમના પોકેટમાંથી એક સુસાઇડ નોટ જેવું કાગળ પોલીસે મળીને આવે છે અને પૂછપરછ દરમિયાન જો વિક્ટિમ છે એ કહે છે કે ભાઈ એમના દ્વારા પોતાને જ પિસ્ટલથી ગોલી મારવામાં આવી છે અને એ પિસ્ટલ એમના દ્વારા એક નજીકના કૂવાની અંદર ફેંકવામાં આવી છે. તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની તમામ ટીમો દ્વારા એરિયાની કોમ્બિંગ કરવામાં આવે છે અને એ કૂવાની શોધખોળ કરતાં એ પિસ્ટલ રિકવર પણ થાય છે. એક દેશી કટ્ટો જો છે એ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે અને તે છતાં પણ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા મોબાઈલ FSL ટીમ દ્વારા વિક્ટિમનું ગનશોટ રેસિડ્યુ GSR ટેસ્ટ કરાવવામાં આવે છે અને GSR ટેસ્ટ હાલ પૂરતું પોઝિટિવ આવે છે, જેનાથી આ વેપન જો છે એમના દ્વારા જાતેથી ફાયર કરવાનું પ્રસ્થાપિત થાય છે. હાલ પૂરતું આ કેસની અંદર જાણવા જોગ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવી છે અને જો વિક્ટિમ છે એમની સારવાર પછી એમની પૂછપરછ કરીને એ વેપન ક્યાંથી લઈને આવ્યો છે, પોઝેશન ઓફ ઇલીગલ ફાયર આર્મ હેઠળ જો પણ કાયદેસર કાર્યવાહી થશે તે અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરાવશું. એમનું પત્ની સાથે કોઈ ઘરકંકાસ હતું એવી રીતે પ્રાથમિક દૃષ્ટિકોણથી જાણવામાં મળ્યું છે. પત્ની એમના સાથે રહેતી નહીં હતી, એ પોતાના પિયર પક્ષની અંદર જઈને રહેતી હતી, એવી રીતેની હકીકત પોલીસે સામે આપી છે. એ પોતાની વાઈફને સંબોધિત કરીને એમને 3-4 કાગળ જેટલું વસ્તુઓ લખી છે અને એની અંદર પોઇટ્રીની અંદર, શાયરીની અંદર અને ઘણા બધા હેતુઓથી એ વસ્તુ લખવામાં આવી છે. છાતીની અંદર જસ્ટ બિલો ધી હાર્ટ દેર ઇઝ અ સિંગલ ગનશોટ વૂન્ડ. વૂન્ડ ઉપર ટેટુઇંગ અને બ્લેકનિંગને જોતા તાત્કાલિક જ જો ઘટના સ્થળે ટીમ હતી એમને એ પ્રસ્થાપિત થઈ ગયું હતું કે આ બહુ ક્લોઝ રેન્જથી ફાયર કરવામાં આવ્યું છે અને જ્યારે પૂછપરછ કરી તો એ ખબર પડી કે જાતેથી જ આ ગનશોટ કરવામાં આવ્યું છે. ધ વિક્ટિમના બોડીમાંથી તે ગોલી બહાર કાઢવામાં આવી ચૂકી છે. વી have doing our forensic investigation with forensic science teams. સેકન્ડલી વિક્ટિમની કન્ડિશન હાલ સ્ટેબલ છે અને 2-3 દિવસની અંદર વી આર હોપિંગ દેટ હી વુડ બી આઉટ ઓફ ઇટ. એ તમામ પૂછપરછ હાલ ચાલુ છે અને બીજા પણ તમામ પાસાઓથી હાલ જો છે જાણવા જોગની દૃષ્ટિકોણથી અમે બધી તપાસ કરી રહ્યા છે અને જે પણ સેક્શન મુજબ એની અંદર FIR બનશે એ અમે ટૂંકા સમયની અંદર કરીશું. ગુજસી ટોકના ગુનાની તપાસમાં જિલ્લા પોલીસનો સપાટો. રતનપુરના બુટલેગરની 75 કરોડની મિલકતો જપ્ત થશે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાનું નિવેદન. થોડાક મહિનાઓ પહેલાં વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર લાલા જયસ્વાલ રતનપુરનો રહેવાસી એક બુટલેગર ઉપર એક ગુજસી ટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા એમની જો ગેરકાયદેસર મિલકત જો છે અને જો પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે તેમની માહિતી ભેગી કરવામાં આવી હતી અને હાલ પૂરતું જો છે 75 કરોડથી વધારેની એમની પ્રોપર્ટીનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારની અંદર દરખાસ્ત કરવામાં આવી છે. ટોટલ 13 જેટલી પ્રોપર્ટીઓ મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, જેની અંદર એગ્રીકલ્ચર પ્લોટ્સ છે, પેટ્રોલ પંપ છે, બીજા કમર્શિયલ પ્રોપર્ટીઝ છે, ગોલ્ડ છે, બેંકના અંદર નાણાકીય રોકડ છે
ટોટલ મિલાવીને 75 કરોડ જેટલીની આ દરખાસ્ત હાલ સરકાર તરફે મૂકવામાં આવી છે. સાહેબ, ગુજરાતમાં પહેલો એવો કિસ્સો છે જેમાં આટલી મોટી મિલકત દૂધથી ટોકના આ પ્રકારના ગુનામાં જપ્ત કરાઈ હોય? આ પહેલાં પણ બીજા એકાદ કેસ છે જેમાં મોટા પ્રમાણમાં મિલકતનું આઈડેન્ટિફિકેશન થયું છે. જામનગરનું એક કેસ છે જેની અંદર ગુજસી ટોક હેઠળ એટલી મિલકતની પ્રપોઝલ મૂકવામાં આવી છે. બટ રિસન્ટ ટાઈમ્સની અંદર ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધી કેસીસ जिसके अंदर એટલી મોટી માહિતી મળી છે. અને બેંકમાં જઈએ બેકગ્રાઉન્ડમાં તો અત્યારે તો મિલકત ફ્રી કરી છે, પણ એ કરવાની ફરજ છે, એનો ઇતિહાસ શું રહ્યો છે અને કયા કયા મોટા ગુના છે? આની અંદર અગર જોવામાં આવે તો મોટા ભાગની અંદર ઘણા વર્ષોથી આ બુટલેગિંગના ધંધાની અંદર સંકળાયેલો હતો. એમના ઉપર પોલીસની રેડિંગ પાર્ટી ઉપર અસોલ્ટ કરીને અટેમ્પ્ટ ટુ મર્ડર કરવાનો ગુનાઓ પણ એની અંદર સામેલ છે અને બીજા એરિયાની અંદર નાની મોટી માથાકૂટની અંદર એ સંકળાયેલો હતો. બટ આ એમનું જો ક્રિમિનલ એમ્પાયર છે એ બુટલેગિંગ સાથે એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ વેની અંદર એ લોકો જો છે આચરતા હતા અને કેવી રીતે આ જો ક્રાઇમથી જો પ્રોપર કમાણી થાય છે એ કમાણીને કેવી રીતે વાઇટ કરીને ઇન્વેસ્ટ કરવાનું છે, કેવી રીતે એમના ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે, કેવી રીતે બેન્કોથી લોનો મેળવવાની છે, એ તમામ પાસાઓ જો છે તપાસની અંદર સામે આવ્યા છે અને આ તમામ જો ફાઇનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ છે એમનું ગુજસી ટોકની સંબંધિત કલમ હેઠળ અમે ટાંચ માટેની કાર્યવાહી હાથ ધરાવી છે. તમામ જે 75 કરોડની પ્રોપર્ટી છે એ ક્રાઇમ કરીને મેળવેલા રૂપિયાથી ખરીદીથી બતાવી છે એવું કહ્યું? यस, मोस्ट ऑफ द हम लोग इसको प्रस्थापित कर पाए हैं कागज़ के ऊपर कि भाई जो नाणकीय व्यवहार है वो किस तरीके से फ्लो करता था. એ યુપીઆઈ હેઠળથી જો દારૂનું વેચાણ થાય એમના પૈસા યુપીઆઈ હેઠળથી લેતા હતા. પછી એક બિઝનેસનું ફ્રન્ટ બનાવીને એની અંદર એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે બતાવતા હતા અને પછી એ બધા પૈસા એક બેંક એકાઉન્ટની અંદર એકત્રિત કરીને એમના દ્વારા પ્રોપર્ટી ખરીદી હોય એ તમામ પૂરેપૂરી ફાઇનાન્શિયલ ટ્રેલ પોલીસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે. વી હેવ ઓલ્સો હાયર્ડ અ સીએ જેમને પોતાની રિપોર્ટ પણ રજૂ કરી છે. એના સિવાય એક વેલ્યુએશન એક્સપર્ટને કાયદાની કલમો જોગવાઈ રાખીને આ તમામ મિલકતની ફોરેન્સિક અકાઉન્ટિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ મિલકત ખાલી લાલાની હતી કે લાલાના પરિવાર પણ? પરિવારના જો આ કેસની અંદર 5 આરોપીઓ બન્યા છે એ તમામ લોકોની અંદર કોઈ પ્રોપર્ટી એમના વાઇફના નામે છે, કોઈ પ્રોપર્ટી એમના સનના નામે છે. જો અમારા ગુનાની અંદર જેટલા આરોપીઓ છે તે બધાના ભેગા થઈને એ ફેમિલીની એટલી બધી મિલકત સામે આવી છે. સર, અને પેટ્રોલ પંપ પણ છે પેલું મિલકતમાં, તો આની સામે આટલા બધા ગુના હતા તો 2022માં એના પેટ્રોલ પંપને પોલીસ તરફથી પોઝિટિવ અભિપ્રાય કેમ આપવામાં આવ્યો? એની કોઈ તપાસ થશે ને એમાં કોઈ કસૂરવાર હશે તો કાર્યવાહી થશે? એ અમે અત્યારે ચેક કરાવી લઈશું કે કદાચ પેટ્રોલ પંપની અંદર કોના નામે એ લાયસન્સ આપવામાં આવ્યું છે અને શું એમની અંદર કાર્યવાહી કરવામાં આવી છે. દેટ વી વિલ આઈડેન્ટિફાય. આપને પ્રેસ નોટની અંદર આ બધી જમીનો જો છે તે આપી દીધી છે. ભાઈ પેટ્રોલ પંપ હોય તો એ કોમર્શિયલ એક્ટિવિટી માટે છે, બાકી જો જમીનો છે તે ખેતીલાયક જમીનો છે. ક્ષેત્રફળ સાથે લખ્યું છે પ્રેસ નોટની અંદર, એ અમે મળાવ્યું. કુલ મળી કેટલા ગુના હતા? વી વિલ શેર ધોઝ ડિટેલ્સ વિથ એમાં કોઈ ઇન્વેસ્ટર જેવું કોઈ ખરો કે આની જોડે કોઈ? નહીં, હાલ પડતું કોઈ બેકગ્રાઉન્ડની અંદર બેનામી ટ્રાન્ઝેક્શન હોય કે બેનામી પ્રોપર્ટી હોય દેટ હેઝ નોટ કમ ટુ ધ લાઇટ. અત્યારે લાલા અગ્રવાલ સહિત કેટલા આરોપીઓ જેલમાં છે? એક આરોપીને જામીન મળી ગયા છે જો સીમા કરીને એમની વાઈફ છે. બાકી તમામ 4 આરોપીઓ હાલ પૂરતું જેલમાં જ છે અને હાઈકોર્ટની અંદર એમની જામીન અરજી બાબતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિગતવારની ફાઇટ આપવામાં આવે છે. રાશમાં લેવા માટે પ્રપોઝલ કર્યું છે, કોઈ ડિમોલિશન કરવામાં આવશે ને પ્રોપર્ટીને? એ અત્યારે આ પ્રોપર્ટી જો છે દેટ હેઝ બીન એસ્ટાબ્લિશ થ્રુ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ. આ પીઓસીની પ્રોપર્ટી છે. અગર કોઈ પ્રોપર્ટી ગેરકાયદેસર હશે, જો ત્યાં કોઈ નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવતી હોય તો એને અમે પછી ડેમોલિશન એમનું કરાવશું. એ બાબતે અમે કલેક્ટર સાહેબને લખી દઈશું કે ભાઈ અગર એ ખરેખર ખેડૂત છે કે કેમ, એન્ડ હી વિલ ડુ ધ નીડફુલ ફ્રોમ હિઝ ઓફિસ. બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા વડોદરામાં એક ભવ્ય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચના પ્રદેશ અધ્યક્ષ મીનાબેન મહેતા અને વડોદરાના પ્રમુખ કીર્તિબેન પંડ્યાના નેતૃત્વમાં યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન ડભોઈના ધારાસભ્ય અને ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ મહેતા દ્વારા કરાયું હતું.
આ કેમ્પ માત્ર બ્રાહ્મણ સમાજ પૂરતો સીમિત ન રહેતા સર્વ સમાજના ભાઈ બહેનો માટે ખુલ્લો મુકાયો હતો. રવિવારના રજાના દિવસે પણ અહીં આંખ, દાંત, ઓર્થોપેડિક અને જનરલ ફિઝિશિયન જેવા નિષ્ણાત ડૉક્ટરોએ હાજર રહીને દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કર્યું હતું અને મફત દવાઓ આપી હતી. વક્તાએ આ સેવા કાર્ય બદલ સમગ્ર ટીમ અને તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ વડોદરા શહેર ખાતે ખૂબ કાર્યરત છે. અમારા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અધ્યક્ષ મીનાબેન મહેતા અને કીર્તિબેન પંડ્યા વડોદરાના પ્રદેશના બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના અધ્યક્ષ મીનાબેન મહેતા છે અને કીર્તિબેન પંડ્યા અમારા વડોદરાનું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ સાચવે છે. આજે મેડિકલ ચેકઅપ કેમ્પ બહેનોનો અને ભાઈઓનો કોઈ પણ વ્યક્તિ આવીને અહીંયા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો છે એટલે પોતાની ટ્રીટમેન્ટ, પોતાનું ચેકઅપ કરાવી શકે છે. અહીંયા ચેકઅપ પછી એમને દવા પણ આપવામાં આવે છે. ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ આદરણીય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પરિવારો અને બીજા પણ એવું જરૂરી નથી કે ખાલી બ્રાહ્મણ પરિવાર જ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લે. બધા જ લોકો અહીંયા આવીને લાભ લઈ શકે એ રીતનું આયોજન આજે મીનાબેન મહેતા અને અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તરફથી કરવામાં આવ્યું છે. જે લાભાર્થી છે એમને પણ ખૂબ અભિનંદન આપું છું. અમારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ જે ડૉક્ટરોએ રવિવારે પણ અમારી બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા જે આ સેવા યજ્ઞનો કાર્યક્રમ યોજ્યો એમાં એમણે પોતાનું યોગદાન આપ્યું છે ડૉક્ટરે. તો ડૉક્ટરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આઈસ ડૉક્ટર છે, તીથના ડૉક્ટર છે, આખું મેડિકલ ચેકઅપ કરે છે, સાથે ઓર્થો ડૉક્ટર છે. એટલે બધા જ અલગ અલગ બીમારીના ડૉક્ટર અહીંયા ઉપસ્થિત છે. તમામ ડૉક્ટર્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. સાવલીના મંજુસર પાસે પરપ્રાંતીય યુવકનો રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ. સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલી નિરમા કેનાલ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરપ્રાંતીય યુવકે રિવોલ્વર વડે પોતાની જાત પર ગોળી ચલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી વિગતો અનુસાર ગંભીર પગલું ભરનાર યુવકનું નામ રણજીત ચૌધરી છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ મંજુસર ખાતે રહેતો હતો. રણજીત માત્ર 3 દિવસ પહેલાં જ મંજુસરની એક કલર બનાવતી કંપનીમાં નોકરીએ જોડાયો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ તીવ્ર ગૃહ કલેશના કારણે પતિ પત્ની બંને અલગ રહેતા હતા. આ કૌટુંબિક અણબનાવ અને માનસિક તણાવના લીધે યુવકે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ खसेड़ी आगनी कार्यवाही हाथ धरी છે. हमको जानकारी है कि उसकी बीवी का बाप हरदम लड़ाई करता है, उसके साथ गालियाँ गलौजा करता है, इसीलिए हमको लगता है कि वही ने मारा है. उसके पास ये रिवॉल्वर कहाँ से है? अब ये नहीं मालूम है, या तो किसी को मरवा के वहाँ फेंकवा दिया हो. अब हमको क्या पता है, हमारे बच्चे को तो मरवाए, हमारे बच्चे अब जिंदा रहेगा कि नहीं रहेगा. शादी कब हुई थी? शादी 1 साल हुआ है. कहाँ पर हुई? गांव में किए हैं. यहाँ लव मैरिज किया था तो हम गांव भर का खिलाए पिलाए ले जाके अपने पर खर्चा करके, फिर इसकी माँ नहीं जाती थी, फिर यहाँ लेके आए तो फिर इसकी माँ दोस्ती कर ली बेटी से, अपने घर लेके चले गए. पेट में बच्चा था, उसको दवा खिलवा दी, गिरवा दी बच्चा. तो आप कौन से गांव के हैं, कहाँ के हैं? हम उत्तर प्रदेश जिला सिद्धार्थनगर, गांव बुजुर्ग जोगिया है, थाना बांसी है. ये काम क्या करता था यहाँ? ये कलर दूसरा कंपनी में करते थे. वो लमड़ापुरा में गए हैं तो मतलब 3रा दिन था. आज 3रा दिन होता, 2 ही दिन हुआ, 3रे दिन ये हो गया तो घटना. दोनों साथ में रहते थे पति पत्नी? नहीं, वो अपने मैके में है. उसकी मम्मा लिया लेके गई है. झगड़ा से चली गई वो 2 महीना हो गया है उसको. गाँव भी चली गई थी घूमने. आपको? मेरे को शंका उसका बाप पर है.
कोई किसका बाप? वो उनका बीबी का, बच्चे का बीबी का, बाप का, हमारे सबका है, ससुर का। हाँ उसका। पुलिस ने क्या पूछताछ की है आप? पुलिस ने बोला है कि वो ऐसा बोलता है कि खुद का किए हैं, तो खुद का हमको नहीं बता रहा है, और पता नहीं तू कैसे जान गया पुलिस ने। वो रिवॉल्वर लाया ऐसी कुछ आपको? हाँ रिवॉल्वर तो लाया है, लेकिन अब क्यों जाने कोई किया हो वहाँ पे रख दिया हो। आपको पता था उसके पास रिवॉल्वर है? नहीं, वो हमारे घर पे कोई नहीं, कुछ भी नहीं, नहीं हमारे बच्चे, एक छोटा वाला इधर है, एक बड़ा वही था। पहली बार किया? ये तो पहली बार हुआ है। आपसे कभी बातें की थी, उसमें क्या हुआ, कैसे कुछ हुआ? नहीं हुआ है। दोनों साथ में रहते हाँ थे? हमारे बच्चे, हम और वो भी, उसकी बीवी भी रहते थे, लेकिन दोनों में पता नहीं क्या झगड़ा हुआ, तो वो अपने मम्मी के बुला के लेके चले गई उसका। कितने महीने से चली गई? वो 2 महीना हुआ है। फिर वहाँ से टुंडाव रहती थी, टुंडाव से गांव चली गई लेके, गांव से आई है, तब फिर अपना अलग है बातें। बच्चे लोग जा रहे, ये बच्चा मेरा जाने लगा उसके पास, तो वो रूम, जो जिस रूम में रहती है, उस रूम में बोला कि यहाँ आओगे तो जान से मार देंगे, रूम वाला बोला, खन के तोप देंगे। कहाँ पर रहता था अभी वो टुंडाव रहता है, वो मुस्लिम है, वो बोला कि यहाँ तोप देंगे खन के अगर यहाँ आओगे तो। हाँ बच्चे को हमारे, तो बच्चा हमारा वहाँ पे नहीं जाता था, लेकिन लगी है, कहाँ मारी है उसने? वो सीने पर लगा है। कितनी गोली है कि तो ज्यादा है? एक ही है। डॉक्टर क्या बोल रहे हैं? डॉक्टर से हमारे बात ही नहीं हुआ है। आप देखे ICU में उसको? ऑपरेशन में करने के लिए जाने जा रहे हैं। गोली बाहर हाँ? वो होश में है क्या लड़का? नहीं होश में नहीं है, बोल नहीं रहा, कुछ भी नहीं बोल रहा है। आपको क्या न्याय चाहिए? हमें न्याय चाहिए कि उसका फरिया उठना चाहिए। न्याय पूरा वही बताएगा। ठीक है, क्योंकि आपका क्या नाम है? मेरा सुमित्रा नाम है। ये क्या आपको जानकारी क्या मिली? रहने के लिए तो यहाँ कम से कम 2-2.5 साल से रह रहा है। बीच में हमारे साथ ही नौकरी करता था स्टेक पैक में, बाद में वहाँ से उसने लड़की के चक्कर में वहाँ से नौकरी उसने छोड़ दिया। बाद में वो दोनों का, मैंने ये गांव चले गया लड़का मेरा, फिर लड़की यहाँ से भाग गई, फिर दोनों भाग के गांव पहुँच गए। फिर हमने गांव में अपना उसको दोनों को अच्छे से शादी करवा दिया। फिर 1 साल हमारे साथ रही, फिर 2 महीना हो गया अपने माँ के यहाँ है, अब वहाँ नहीं आ रही है। उसके चक्कर में ये अपना जान गंवा दिया है। ये लव मैरिज किया था? हाँ लव मैरिज है। हाँ लव मैरिज। कहाँ पर लव मैरिज? लड़की गांव की है, लड़की हमारी इधर ही की है। लव मैरिज कहाँ किया था? कौन सा? यहाँ टुंडाव में। टुंडाव की लड़की है? तो लड़की नहीं यूपी की है। अच्छा, आप कहाँ के हो? हम भी यूपी के हैं। ये कौन सी कंपनी में नौकरी करता है रणजीत? अभी ये कोई कंपनी में नौकरी नहीं करता। एक दिन कहीं गया था, हम देखे नहीं है कहाँ गया था। दूसरे दिन शादी को कितना समय हुआ है? लमसम 1 साल हो गया। 1 साल हुआ। दोनों साथ में रहते थे? हाँ दोनों साथ में रहते। तो ये गोली क्यों मारी? उसका कारण वही बता सकता है, हम नहीं बता सकते। हम कुछ, पुलिस तो बोल रही है वो कुछ किया। आपको कुछ पता था हमको ऐसा? नहीं, हमको कुछ नहीं पता था। हमको नहीं, हमारे पास कुछ नहीं था। गोली मारी है किसी और ने मारी है? आपको क्या लगता है? हमको तो नहीं लगता अपने आप को गोली क्यों मारेगा। क्या नाम है आपका? रंगीलाल चौधरी। વડોદરા ડેસરના 7 ગામોના 400 પશુપાલકોનું દૂધ 12મા દિવસે પણ સ્વીકારાયું નહીં. રાણીયા દૂધ મંડળીમાં દૂધ ભરવાનું સતત બંધ. 12 દિવસથી દૂધ વેચાણ અટકતા પશુપાલકોની રોજીરોટી પર સંકટ. અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં. પશુપાલકોમાં ભારે રોષ. તંત્ર સામે આક્રોશ વધ્યો. પ્રશ્ન યથાવત. 21 જુલાઈ સુધી ઉકેલ નહીં આવે તો 22 જુલાઈથી ઉગ્ર આંદોલનની ચીમકી. સોશિયલ મીડિયામાં આંદોલનની તારીખ જાહેર. સંદેશા વાયરલ. દૂધ સ્વીકાર શરૂ કરવાની પશુપાલકોની તાત્કાલિક માંગ. 12 દિવસથી સમસ્યા યથાવત રહેતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ. સમગ્ર મામલે હવે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર. 10 થી 12 દિવસથી દૂધ બંધ છે. હવે બરોડા ડેરીમાં અમને ભાવ મળતો નથી, અમૂલ ડેરીમાં અમારું દૂધ ભરવા દેતા નથી, તો 10 દિવસથી અમારું દૂધ બગડે જ છે. 10 દિવસ એટલે અમારે એક બિલ આવી જાય પગારનું.
હવે અમે પશુઓને શું ખવડાવીએ કે અમારો ઘર ખર્ચ કઈ રીતે કાઢીએ. તો અમારું કહેવું એવું છે કે આ લોકો આટલા ટાઈમથી કોઈની મોઢા પરથી મોખ પણ ઉડી નથી, કોઈ જવાબ નથી આવ્યો. હવે 21 તારીખે અમે સેવા સદન અમારું તાલુકા સેવા કાર્યક્રમમાં સ્વાગત કાર્યક્રમમાં અમારી તારીખ છે. હવે ત્યાં આ લોકો કંઈ અમને સંતોષકારક જવાબ નહીં મળ્યો, કે અમને કહેવામાં નહીં આવ્યું કે તમને અહીં પેલી બાજુ ભરવા દૂધ દેવામાં નહીં આવ્યું. તો અમે બરોડા ડેરીનો ઘેરાવો કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું ગાંધીજીના માર્ગે. જી, આપનું નામ? પરમાર ધર્મેન્દ્ર. શું કહેવા માંગો છો, બોલો. અમે અમૂલ ડેરીમાં દૂધ ભરતા હતા તે બરોડા ડેરીવાળાએ બંધ કરાવી દીધું. અમને બરોડા ડેરીમાં પોસાતું નથી એટલે અમે અમૂલ ડેરીમાં ભરવા જતા. કેટલા દિવસથી દૂધ નથી ભરતા? અમે છેલ્લા 10-12 દિવસથી દૂધ અમારું ઘરે બગડે છે. અમને કોણ આપશે ભાવ તેનો? તો હવે આગળ તમે શું કરશો? તો આગળ અમે આંદોલન કરીશું. છેલ્લા 21 તારીખ સુધી અમને ન્યાય નહીં મળે તો આગળ અમે સેવા સદન બી જઈશું. વડોદરા સાવલી તાલુકામાં રખડતા ઢોરનો વધતો આતંક. સાવલી વડોદરા રોડ પર 2 આખલાઓ વચ્ચે ધમસાણ યુદ્ધ. આખલાઓના યુદ્ધથી મુખ્ય માર્ગ પર દોડધામનો માહોલ. રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. અકસ્માત ટાળવા વાહન ચાલકોએ વાહનો રોકી દીધા. રખડતા ઢોર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની લોકોની માંગ. ગુજરાત ATSએ ભરૂચમાંથી વધુ 2 આતંકીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ કચેરીની બિલકુલ સામે આવેલું છે આ સંસ્થા. આશ્ચર્યજનક બાબત એ છે કે આ આતંકીઓ ભરૂચ SP કચેરીથી માત્ર 200 મીટરમાં જ આવ્યું છે. પકડાયેલા શંકાસ્પદ આતંકીઓના નામ મોહમ્મદ અયુબ કડીવાલા અને મોહમ્મદ હસન કરડિયા હોવાનું સામે આવ્યું છે. ATSની પ્રાથમિક તપાસમાં આ આતંકીઓનું નેટવર્ક ભરૂચ અને નવસારી જિલ્લાઓમાં ફેલાયેલું હોવાનો મોટો ખુલાસો થયો છે. જંબુસરના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌ હત્યા મામલે વેડજ પોલીસનો પર્દાફાશ. 4 આરોપીઓ ઝડપાયા. ₹1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. જંબુસર તાલુકાના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌ હત્યા મામલે વેડજ પોલીસે કાર્યવાહી કરી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી કુલ ₹1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વેડજ પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ ₹40.94 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ ઉપરાંત ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી 3 બાઇક તેમજ ગૌમાંસમાં કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીમલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિબ સલીમ ફીચા અને રફીક મોહમ્મદ બોકરની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર NG ડોઢિયા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.